નમસ્કાર. જો તમે હિન્દુના દીકરા હોય ને તો આ વિડીયોને એટલો બધો શેર કરજો કે આખા ભારતના તમામ ગ્રામ્ય સુધી આ વિડીયો એટલો બધો શેર થવો જોઈએ કે તો આપણી હિન્દુત્વ શું છીએ આપણે તેની તાકાત પૂરેપૂરી બતાશે. એટલે ફરીવાર એકવાર કહું છું વિડીયોની શરૂઆતમાં કે જો તમે હિન્દુના દીકરા હોય ને તો આ વિડીયોને જરૂર શેર કરજો. આજે પૂરા ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ઠેર ઠેર રોડ રસ્તામાં આપણા જે હિન્દુ ધર્મમાં જેને આપણે માતા કીધા છે, ગૌ માતા, એ આજે એટલા બધા પર ડે મોત થઈ રહ્યા છે કે અસંખ્ય તમે કલ્પના ન કરી હોય એટલા બધા ગૌ માતાના મોત થઈ રહ્યા છે. તો એ ગંભીર પરિસ્થિતિમાં સાહેબ તમારા ફેમિલીમાંથી કોઈક, હું એમ કહું, ક્યારેક વિચાર કરો કે તમારા ફેમિલીમાંથી કોઈક એક વ્યક્તિ ક્યારેક એક્સપાયર્ડ થયું હોય તો તમને કેટલું બધું દુઃખ થતું હોય સાહેબ. તમે 12 દિવસ દાડા કરો, 12 દિવસ તેના બેહણા કરો, 2 વર્ષ સુધી એની યાદ કરો. આ ગૌ માતાનું કોણ વ્યક્તિ? તમે હિન્દુના દીકરા છો તો આ કયા અંશે તમે આ વસ્તુ કરી રહ્યા છો કે આપણા ધર્મનું આપણે શું કરી રહ્યા, આપણે ધર્મ માટે શું કર્યું છે સાહેબ? એટલે જો હું એમ કહું છું કે ફરીવાર એકવાર કહું છું કે હરેક વ્યક્તિ, હરેક ઘરે આ વિડીયો પહોંચવો જોઈએ. આ ગૌ માતા માટે આપણે શું કરી શકશું, આનો રસ્તો શું કરશું? કેમ કે આજે મારી જેવા 5 કોઈ વ્યક્તિઓ સેવાકીય પ્રવૃત્તિ કરતા હશે, એ વ્યક્તિઓ ગૌશાળા કરવાનું વિચારશે કે ભાઈ હાલો ગૌ માતાનું આટલું બધું ડેટ થાય છે, ગૌ માતા આટલી બધી રસ્તા ઉપર, આજે રસ્તા ઉપર આપણી માતા રજળે છે સાહેબ. આપણે હિન્દુના દીકરાને ઘરે ઊંઘ કેમ આવે સાહેબ કે આપણી માતા, આપણી મા રોડ ઉપર રખડે છે અને આપણે ઘરે શાંતિથી નીંદર લઈએ છીએ સાહેબ. તો આ સાહેબ શરમજનક વસ્તુ છે. અને આવી વસ્તુ આવનારા દિવસોની અંદર જો રહેશે ને સાહેબ તો આપણો ધર્મ કોઈ દી ટકી નહીં રહે. આપણે ધર્મને ટકાવી દેવા માટે, ટકાવી રાખવા માટે તમે, હું એમ કહું, ફૂલ લીધો, ફૂલની પાકડીનું તો કામ કરો. જો તમે, હું એમ કહું કે આ વસ્તુ હું કદાચ, હું એમ કહું, કેવા જઈ રહ્યો છું એ વસ્તુમાં કદાચ હું એમ કહું કે આ વસ્તુ કાંઈ કરી શકતા નથી, એક્સેપ્ટ કરી નથી શકતા, પણ તમે ફક્ત ને ફક્ત એક કામ કરો જરૂર કે વિડીયોને શેર કરો. તો એ આમાંથી ઘણા લોકોની મદદ મળી જવાની છે. હું એક જ વાત કહેવા જઈ રહ્યો છું કે આજે આપણો મહુવા નેશનલ હાઈવે હોય, ભાવનગર નેશનલ હાઈવે હોય, દિલ્હી નેશનલ હાઈવે હોય, તો આ તમામ જે જગ્યાઓ પર જે ગૌ માતાઓ એક દિવસ બાકી નથી જતો, આટલી બધી અસંખ્ય ડેથ થાય છે. એનો પરિવાર કોણ, એની પાછળ રોવાવાળું કોણ? આ ક્યારેક વિચાર કરવો પડશે આપણે સાહેબ. જો તમે હિન્દુના દીકરા હોય, તમારામાં હિન્દુત્વનું લોહી જો ક્યાંક ઉકળતું હોય ને સાહેબ, તો ફક્ત ને ફક્ત આ વિડીયોને શેર કરવાનો છે. આપણે બધા એક વિચાર કરવાનો છે કે દાખલા તરીકે મહુવા તાલુકાના 136 ગામડા છે. દાખલા તરીકે હું એમ કહું ઓલ ગુજરાતની, ઓલ ભારતમાં આ વસ્તુ કરવાની છે, પણ હું મહુવાનો દાખલો આપું છું કે 136 આપણા મહુવા તાલુકાની અંદર આપણે ગ્રામ્ય વિસ્તાર છે. એક ગ્રામ્ય વિસ્તારની અંદર ઓછામાં ઓછા 10,000 કે 5,000ની વસ્તી હશે. 5,000ની વસ્તી ધરાવનારો કે 10,000ની વસ્તી ધરાવનારું ગ્રામ્ય હશે ને સાહેબ, તો એક ગામની અંદર હું એમ કહું કે અત્યારે હાલની અંદર અત્યારના યુવાધન મુજબ અમે જે રિસર્ચ કર્યું છે એમાં 10,000 વસ્તી ધરાવનારું જે ગામ છે ને એમાં 5,000 લોકો ઓછામાં ઓછા વ્યસની છે. કેવા વ્યસની? કોઈને બીડીનું વ્યસન હશે, કોઈને દારૂનું વ્યસન હશે, કોઈને પાન માવાનું વ્યસન હશે. એટલે હું બંધ કરવાની વાત નથી કરતો કે ભાઈ તમે ગૌ માતા માટે બંધ કરી દો, પણ જો તમે ગૌ માતાને માનતા હોય, હિન્દુ ધર્મમાં જો તમને જે લોહી ઉકળતું હોય ને સાહેબ, તો ફક્ત ને ફક્ત તમારે એક કામ કરવાનું છે કે એક માવો, તમે જો માવા ખાતા હોય, રોજના 5 માવા ખાવશો તો અત્યારે ઓછામાં ઓછા મને આ જાણવા મળ્યું છે કે ભાઈ ઓછામાં ઓછા 10 રૂપિયા કે 15 રૂપિયાનો માવો આવે છે. આપણે 10 રૂપિયાની લિમિટ આપો કે 10 રૂપિયાનો જે માવો આવે છે એ 10 રૂપિયાના માવામાં આપણે એક માવો રોજનો ગૌ માતા માટે આપણે ઓછો કરવાનો છે.
એના માટે આપણને શું સુધારો આવશે? આપણા શરીરમાં સુધારો આવશે. બીજા નંબરમાં આપણે જે લક્ષ્ય લીધો છે, આપણે હિન્દુ ધર્મના દીકરા છીએ, આપણે કંઈક ગૌ માતા માટે કંઈક કરવું છે, તો એક માવાથી તમે આખા ગામના, જે હું એમ કહું કે આખા દેશની અર્થતંત્ર જે અત્યારે બગડ્યું છે ગૌ માતા માટે, અત્યારે આપણી માતા જે રોડે જે રઝળે છે એને સુધારવા માટે એક માવો મેકવાનો છે ગૌ માતા માટે. મારા માટે કે તમારા કોઈ ફેમિલી માટે નથી મેકવાનો છે, ગૌ માતા માટે મેકવાનો છે, આપણા ધર્મ માટે મેકવાનો છે. તો આપણે શું કરશું? એક માવો પર ડેનો ઓછો ખાશું. આપણે 10 માવા ખાઈએ તો આપણે 9 માવા ખાવાના છે, અને 5 માવા ખાઈએ છીએ તો આપણે 4 માવા ખાવાના છે. 4 માવામાંથી એક માવો આપણે, હું એમ કહું કે ગૌ માતા માટે જે કાઢ્યો છે એ 10 રૂપિયાની કિંમત ગણો. 5000 હું એમ કહું વ્યસની છે, 10,000 ગ્રામ્ય વિસ્તારની વસ્તી જે ગામમાં છે એમાં 5000 જો વ્યસની છે, તો આપણે એમાં વિચાર કરવાનો છે કે 5000 વ્યસનીમાં એક દિવસનું 10 રૂપિયા લેકે આપણે ડોનેશન ગૌ માતા માટે આપ્યું છે, તો એક દિવસની ગૌ માતા માટે ફંડિંગ કેટલો ભેગો થયો સાહેબ? એક દિવસનો 50,000 રૂપિયા ગૌ માતા માટે ભેગા થયા. 50,000 તો આપણી માતા ખાઈ નથી જવાની. 50,000નું તમે હું કાજુ બદામ ખવડાવશો તોય એને ખૂટશે નહીં સાહેબ. એટલે ગામનું જે ગૌચર હોય, ગામની જે પડતર જગ્યા છે, ત્યાં જે વધારાના જે ગૌ માતા હોય કે કોઈ પણ XYZ માલઢોર હોય, તો એને આપણે ગામના જે આંગણે કોઈ પણ જગ્યાએ આપણે વધારાની જે ગૌચરની જગ્યા હોય અથવા તો સરકારી પડતર હોય એવી જગ્યાએ ગૌશાળાનું આયોજન ગામડે ગામડે કરવું પડશે, તો જ આપણી માતા અને આપણો હિન્દુ ધર્મ ટકી રહે. આવનારા દિવસોની અંદર પર ડેમાં હું એમ કહું કે અસંખ્ય ગૌ માતાનું મૃત્યુ થઈ રહ્યું છે. તો હું એમ કહું કે આ પક્ષીઓ જે અત્યારે કાલ્પનિક થઈ ગયા છે, આપણા આવનારી પેઢીને પક્ષીઓ બતાવવાને સાહેબ મુશ્કેલ થઈ જવાના છે. આવી જ રીતે જો ગૌ માતાની હત્યા થતી રહેશે ને સાહેબ, તો આવનારી પેઢીને ગૌનો હું એમ કહું કે નિબંધ બનાવવા માટે આપણે મુશ્કેલી પડશે. અને ગૌ માટે હું એમ કહું કે ફક્ત ને ફક્ત આ યુટ્યુબરો ઘણા નીકળ્યા છે કે ગાઉના વિડીયો તો મોટા મોટા બનાવે, મોટી મોટી વેસણો માટે બનાવે, પણ સાહેબ ક્યારેક ગૌ માટે વિચારો તો કરી. આજે કેટલી સંખ્યામાં સાહેબ હું એમ કહું ગાઉના મોત થઈ રહ્યા છે. આપણી માતા રોડે રઝળી રહી છે. એની માટે આપણે એક વસ્તુ કરવાની છે, ગામડે ગામડે ગૌશાળાનું આયોજન કરવું પડશે, અને પર ડે પર વ્યક્તિ દીઠ 10 રૂપિયા ખાલી કાઢવાના છે. પર વ્યક્તિ દીઠ, જો મેં કીધું 10,000 માણસની વસ્તી, ઘણા ગામની અંદર 5,000 માણસની વસ્તી હોય, એમાં 2500 જણા વ્યસની હોય. તમારું વ્યસન ઘટાડશો સાહેબ તો તમારે શરીર તંદુરસ્તી બનશે, તમારું ફેમિલીમાં તમે 5 વર્ષ વધારે જીવશો, અને પ્લસ આપણા હિન્દુ ધર્મ માટે આપણે કંઈક કર્યું એવું પણ સાબિત થશે. અને ક્રાંતિકારી વિચાર આપણે બધાને લાવવાનો છે. મારા વિડીયો જેટલા પણ સાંભળે છે ને સાહેબ, હું એમ કહું છું વિડીયો શેર ન કર્યો ને સાહેબ તો તમે હિન્દુ ધર્મના દીકરા નથી એવું માનીશું. આ વિડીયોને શેર જે કર્યો ને એને જ હું હિન્દુ ધર્મનો એક મારો ભાઈ માનીશ, કે મારો ભાઈ એક હિન્દુ ધર્મનું એનામાં લોહી ઉકળે છે એટલા માટે એને વિડીયો શેર કર્યો છે. એટલે હરેક ઘરે પહોંચાડવાનો છે, હરેક ગ્રામ્યની અંદર આપણે વિડીયો પહોંચાડવાનો છે, વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, અને આપણે પૂરેપૂરી શરૂઆત આપણાથી કરવાની છે. આપણે વિચાર કરશું કોઈ કરશે, બકુલભાઈ કરશે, કોઈ અમારી ટીમ કરશે એવું નથી. આપણે વિચાર કરવો પડશે કે આપણે આવનારા દિવસોની અંદર આપણી માતા માટે, આપણા ધર્મ માટે કંઈક કરવું છે, તો આપણે વિચાર કરવો પડશે આપણે કે ગ્રામ્યની અંદર ગૌશાળા ખોલવા પડશે. હરેક ગામડાની અંદર ગૌશાળા હશે ને સાહેબ, કોઈ મહુવા તાલુકા હોય તો મહુવા તાલુકા પૂરતું, કે ભાઈ મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની ગાયું તો ભાઈ એને નહીં લેવામાં આવે. હું એમ કહું કતપર ગામની ગાવું છે તો કતપર ગામની અંદર જ ગાવું લેવાની છે, કે બંદર ગામની ત્યાં અલગ ગૌશાળા બનાવો, તો જ વ્યવસ્થા આ જળવાઈ રહે, આપણું અર્થતંત્ર જળવાઈ રહે, આપણો ધર્મ ટકી રહે, આપણી માતાઓનો જે અસંખ્યમાં મોત થઈ રહ્યા છે એ ટકી રહે. તમે વિડીયોને અંત સુધી જોયો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.